ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું। દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી લોકોની સુવિધા માટે રૂપિયા 119 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગ પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુ રાબડિયા સહિતના રાજકીય આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દેસાઈનગરથી આરટીઓ સુધી 1.3 કિલોમીટર અને શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી 1.5 કિલોમીટર 119 કરોડથી પણ વધારાના ખર્ચે આ ફોટેક રોડ બન્યો છે। આપણે સૌ જાણીએ છીએ દેસાઈનગરથી નારી ચોકડી સુધી 68 રોડ એ પણ લગભગ સંપૂર્ણ પૂરો થયો છે। 39 કરોડ રૂપિયાના ખર્ચે માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ હતા ત્યારે મને આનંદ છે અને મને ગૌરવ પણ છે કે પ્રતિનિધિ મને આ વિસ્તારના લોકોએ બનાવ્યો ત્યારે સૌ પહેલો પુલ રાજ્ય સરકારની સંપૂર્ણ ગ્રાન્ટમાંથી। ઘણી બધી મુશ્કેલીઓ હોય છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આ બનાવતી હોય છે।